હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 સેમેસ્ટર 1 જેની અંદર એપ્લાઇડ ફિઝિક્સ અને ફિઝિક્સ આવે છે, એની અંદર જે ચેપ્ટર નંબર 3 હીટ એન્ડ થર્મોમીટર છે, એ બંને બ્રાન્ચ એપ્લાઇડ ફિઝિક્સ હોય યા ફિઝિક્સ હોય યા ડીડીસીટી ની તૈયારી કરતા હોય એના માટેનો કોમન ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તેની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે પાર્ટ નંબર 2 ની આપણે ચર્ચા કરવાના છે, જેમાં હીટ એક્સચેન્જ મેથડ કઈ છે એ ચર્ચા કરવાના છે. મોસ્ટ આઈએમપી છે ટોપિક, તો એની ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક સેકન્ડ સેમેસ્ટર હોય યા સેમેસ્ટર ફર્સ્ટ હોય એના માટેનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, તો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમે બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન સ્ટડી રિલેટેડ મેળવી શકો છો. અહીંયા જેટલી પણ પીડીએફ છે દરેક પીડીએફ આપણે શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચ હોય, સેમેસ્ટર 1 હોય, દરેક બ્રાન્ચના કોર્સ ઓલરેડી અપલોડ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ડીડીસીટી ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોના પણ કોર્સ મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે પાર્ટ નંબર 1 ની અંદર આપણે તાપમાન શું છે, જુદા જુદા તાપમાન હતા, સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ, એના કન્વર્ટર જોયા હતા. આજે આપણે વાત કરવાના છે હીટ એક્સચેન્જ મેથડ, કઈ હીટ એક્સચેન્જ મેથડ છે એની ચર્ચા કરવાના છે. જે જીટીયુ ની એક્ઝામમાં પૂછાતા હોય છે ક્વેશ્ચન, એની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ઓકે, તો અહીંયા જે પાર્ટ નંબર 2 છે આપણો ફિઝિક્સનો, જે એની અંદર જે હીટ એન્ડ થર્મોમીટર ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હીટ એન્ડ થર્મોમીટરમાં ફર્સ્ટ આપણો જે ટોપિક છે એની અંદર ચલો હવે નેક્સ્ટ જોઈએ અહીંયા. ઓકે, તો ફર્સ્ટ છે ઉષ્મા વિનિમયની રીતો જણાવો. કઈ હી સ્ટેટ ધ મેથડ ઓફ હીટ એક્સચેન્જ, તો ત્રણ રીત છે અહીંયા. હવે કઈ રીત છે એ જોઈ લઈએ. હીટ એક્સચેન્જ ની રીત વિદ્યાર્થી મિત્રો, તો હીટ એક્સચેન્જ ની રીત તમારી જે છે ફર્સ્ટ જે છે એ ઉષ્મા વહન છે. ઉષ્મા વહન એટલે કે ઉષ્મા કન્ડક્શન છે, હીટ કન્ડક્શન છે. ઉષ્મા નયન એટલે એને કહેવામાં આવે છે, ઉષ્મા નયનને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઉષ્મા નયન એટલે હીટ કન્ઝર્વેશન કહેવામાં આવે છે, અને ઉષ્મા વિકિરણ એટલે હીટ રેડિયેશન. તો આ ત્રણ રીતો આપણી જે છે હીટ એક્સચેન્જ ની મેથડ ની રીત છે. હવે ઘણી વખત સેપરેટલી ક્વેશ્ચન પૂછાતો હોય છે અથવા ભેગો પૂછાઈ જતો હોય છે. એક્સપ્લેન ધ હીટ એક્સચેન્જ મેથડ, સમજાવો. એક્સપ્લેન એટલે શું કીધું હોય છે, ઉષ્મા વિનિમયની રીતો સમજાવો. તો તમારે ત્રણે મિક્સમાં સમજાવવાની હોય છે. તો બેઝિકલી કઈ છે, તો ફર્સ્ટ આપણે વન બાય વન જોઈએ અહીંયા. તો ફર્સ્ટ છે ઉષ્મા વિનિમય માટેની ઉષ્મા વહનની રીત. પહેલી છે હીટ કન્ડક્શન. હીટ કન્ડક્શન મેથડ શું છે, તો કોઈ પણ વાસ્તવિક ગતિ વિના પદાર્થના ગરમ વસ્તુ છે કે પદાર્થના ગરમ ભાગમાંથી ઠંડા ભાગમાં થતી ઉષ્મા વિનિમયની રીતને ઉષ્મા વહન કહે છે. એટલે કોઈ વાસ્તવિક ગતિ વિના કોઈ એક્સ્ટ્રા ગતિ આપવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ કે અહીંયા મારા જોડે અહીંયા એક બરફનો ટુકડો છે, એ બરફના ટુકડા ઉપર હું કોઈ પણ વસ્તુ મૂકી દઉં છું, તો એ ઓટોમેટિક ધીરે ધીરે શું થઈ જશે, ઠંડુ થઈ જશે. અથવા કોઈ વસ્તુ ગરમ છે, એ ગરમ વસ્તુ પર અંદર મૂકું છું, તો એનું બંનેનું ટેમ્પરેચર શું થઈ જશે, સેમ ટેમ્પરેચર થઈ જશે. તો આ જે સેમ ટેમ્પરેચર હોય છે, જે સેમ ટેમ્પરેચર આપણે કહીએ છીએ, એ ઘન પદાર્થ નજીકના ભાગો વચ્ચે તાપમાનના તફાવતના કારણે ઉષ્મા વિનિમય થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ ઘન પદાર્થમાં જ જોવા મળે છે, સોલિડ ભાગમાં જ જોવા મળે છે. હીટ કન્ડક્શન ઇઝ અ પ્રોસેસ ધ હીટ ટ્રાન્સફર ફ્રોમ hotter part on object to the cold part without any actual motion. કોઈ actual motion હોતી નથી. The process of heat transfer due to temperature difference between adjacent part of the solid is called conduction. સોલિડ ભાગમાં જ ફક્ત આ વસ્તુ જોવા મળે છે. ઓકે, સમજી લો. સોલિડ ભાગની અંદર જ ફક્ત શું હોય છે, હીટ કન્ડક્શન હોય છે. હીટ કન્ડક્શન ઓન્લી સોલિડ ભાગમાં જ હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી એના પછીની જે રીત છે, હવે જો આ વસ્તુ હું તમને ડાયાગ્રામ સાથે સમજો. ત્રણ વસ્તુ હીટ ટ્રાન્સફરની ત્રણ મેથડ અલગ અલગ છે. પહેલી છે કન્ડક્શન. કન્ડક્શન એટલે શું, હાથો. તો જ્યારે આપણે ગરમી કે આપે છે, અહીંયા આપે છે, તો એ ધીરે ધીરે ગરમ થવાના કારણે હેન્ડ ઉપર શું થશે,
શું થશે? ગરમ થશે. એને કંડક્શન કહેવામાં આવે છે. કન્વેન્શન એટલે અહીંયા હીટ આપે છે, તપેલી હોય છે, સ્ટીલનું કોઈ સાધન હોય છે, એલ્યુમિનિયમનું કોઈ સાધન હોય છે અથવા કાચ છે, તો એના કારણે અંદર રહેલું વોટર છે, વોટર ગરમ થાય છે અને વોટર ગરમ થવાના કારણે એર બને છે, એને કન્વેન્શન કહેવામાં આવે છે. અને રેડિયેશન ઓનલી રે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રે દ્વારા. હવે તમે અહીંયા હાથ રાખો છો દૂર, તો પણ તમને ધીરે એની એનર્જી પ્રોવાઈડ થશે. તમે એના ટચમાં તો છો ને. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે શિયાળામાં ઠંડી લાગતી હોય છે તો આપણે શું કરીએ છીએ? તાપણી કરી હોય છે તો તાપણીથી હાથ દૂર રાખીએ છીએ, જેથી આપણને ગરમી આવે છે. તો એ ગરમી ક્યાંથી આવે છે? તો કોના કારણે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેના આધારે એનું ટ્રાન્સફર થાય છે, એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે, એટલે એ ગરમી તમને અનુભવાય છે. તો બેસ્ટ ડાયાગ્રામ છે, આ સમજવા માટે મેં તમને બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ ડાયાગ્રામ યાદ રાખશો. હેન્ડલ જે છે એ ઘન પદાર્થમાં હોય છે. કન્વેન્શન છે એ વસ્તુ સોઇલ ઘન પદાર્થમાં હોતી નથી, એ ફક્ત ને ફક્ત વાયુ અને લિક્વિડ એટલે ગેસ અને લિક્વિડ ફોર્મમાં હોય છે. અને આ ઓનલી રેડિયેશન એ વાયુ સ્વરૂપમાં જ હોય છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી આપણે નેક્સ્ટ રીતે સમજી લઈએ. નેક્સ્ટ છે આપણું ઉષ્મા વિનિમયની માટે ઉષ્માનયન ગુજરાતીમાં કહેવામાં આવે છે ઉષ્માનયન, હીટ કુલિંગ મેથડ અથવા કંડક્શન પણ કહી શકાય, કન્ઝર્વેશન પણ કહી શકાય છે. તો ઉષ્માનયન એટલે શું? માધ્યમના ગરમ કણોની વાસ્તવિક હિલચાલ કે ગતિ દ્વારા માધ્યમના એક ભાગમાંથી બીજા ભાગમાં ઉષ્માના પ્રસરણને ઉષ્માનયન કહેવામાં આવે છે. એક ભાગમાંથી બીજા ભાગમાં જશે એને ઉષ્માનયન કહેવામાં આવશે. પ્રવાહી અને વાયુમાં ઉષ્માનયન દ્વારા ગરમી પેદા થાય છે. અહીંયા આપણે કોઈ એક સ્ટીલનું સાધન લીધું છે, અહીંયા પાણીના કણો છે, ઘણા બધા પાણીના કણો છે, તો અહીંયા આપણે ગરમી આપીશું તો આ ભાગ ગરમ થશે, ધીરે ધીરે એકબીજાના સંપર્કમાં આવશે, એ પણ શું થશે? ગરમ થશે. ઘરની અંદર એસી એક બાજુ લગાવેલું છે, ત્યાંથી ફ્લો આવે છે, એ ભાગ ઠંડો થાય છે, ધીરે ધીરે ઠંડી હવા આખા રૂમને શું કરે છે? ઠંડુ કરે છે. ઓકે, તો આ થઈ ગયું તમારું કુલિંગ મેથડ અથવા એને શું કહેવામાં આવે છે? તમારું હીટ કન્ડક્શન કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ છે એ પ્રવાહી અને વાયુની અંદર થતું હોય છે. એના પછી છે રેડિયેશન. તો હીટ રેડિયેશન છે એ વિદ્યાર્થી મિત્રો, હીટ રેડિયેશન એ ઉષ્મા વિકિરણ હીટ રેડિયેશન ફોર હીટ એક્સચેન્જ. તો વિકિરણ સ્ત્રોત અથવા તેની રિસીવરની કોઈ પણ વાસ્તવિક હિલચાલ વિના, એમાં કોઈ રિસીવર છે એને હિલચાલ કરવાની જરૂર નથી. અહીંયા ગરમ છે, તમે હાથ અહીંયા રાખો છો તો એને હિલચાલ કરાવવાની જરૂર નથી, ઓટોમેટિક શું થશે? તમને ગરમી લાગશે. ઉનાળાની અંદર સૂર્ય બહુ દૂર છે, આપણે અહીંયા ઊભા છીએ તો પણ આપણને ગરમી લાગે છે, એ તો દૂર છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દ્વારા તો માધ્યમના ગરમ કર્યા વિના સ્ત્રોતથી રિસીવર સુધી થતા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વિકિરણ કહેવામાં આવે છે. કોઈ પણ જાતના સમજી લો, કોઈ પણ જાતના માધ્યમની જરૂર વગર વિદ્યુત ચુંબકીય તરંગો વડે ઉષ્માનું પ્રસરણ થવાની ક્રિયાને ઉષ્મા વિકિરણ કહેવામાં આવે છે. ઓકે, તો હીટ ટ્રાન્સમિશન ફ્રોમ સોર્સ થ્રુ રિસીવ વિધાઉટ એની actual momentum for radiation source for it received and without hitting a medium is called the heat radiation. Okay, અને heat radiation છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ના આધારે થાય છે. ઓકે, without need for any medium in called the heat radiation. એને heat radiation ને medium ની જરૂર રહેતી નથી. તો આ થઈ ગયા હીટ કન્ડક્શન, કન્વેન્શન એન્ડ રેડિયેશન, ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ, જે તમારા પેપરમાં પૂછાતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ત્રણ મેથડ છે, ત્રણ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ મેથડો છે, ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ કે આપણે જુદા જુદા તાપમાન માપવા છે. તો જુદા જુદા તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો યુઝ કરીએ છીએ. તો પહેલું આપણું જે થર્મોમીટર છે એ થર્મોમીટર છે મર્ક્યુરી થર્મોમીટર. હવે મર્ક્યુરી થર્મોમીટરની રચના અહીંયા જોઈ શકો છો, અહીંયા બ્લુ હોય છે, અહીંયા મર્ક્યુરી મૂકેલો હોય છે, અહીંયા સેલ્સિયસ સ્કેલ હોય છે, ફેરનહીટ અને સેલ્સિયસ બંને સ્કેલ હોય છે, અહીંયા સ્ટીમ હોય છે, એક કાચની ટ્યુબ હોય છે અંદર. તો એનો સિદ્ધાંત શું છે? મર્ક્યુરી થર્મોમીટર એટલે કે પારો, ગુજરાતીમાં કહેવામાં આવે છે પારો, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મર્ક્યુરી. તે એકમાત્ર એવી ધાતુ છે કે જે રૂમ તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. ઓનલી મેટલ, એક એવી મેટલ છે કે જે લિક્વિડ ફોર્મમાં હોય છે. રૂમ ટેમ્પરેચરે પણ શામાં હોય છે? લિક્વિડ
હોય છે। તાપમાનમાં વધારા કે ઘટાડાના અનુસાર તેનું વિસ્તરણ કે સંકોચન રેખીય રીતે થાય છે। મર્ક્યુરી ઇઝ ધ ઓનલી મેટલ which in the liquid state at room temperature is expand or contract linear according to increase and decrease the temperature। જેમ તાપમાન વધશે એમ એનું તાપમાન વધશે એટલે શું થશે વિસ્તરણ થશે एक्सपांड થશે જેમ ટેમ્પરેચર ઘટશે એમ એનું સંકોચન થશે। તો મર્ક્યુરીનો આ નિયમ છે। હવે સિમ્પલ વસ્તુ સમજાવું કે અહીંયા શું હોય છે એકદમ પતલી નળી હોય છે અહીંયા તમારો મર્ક્યુરી ભરેલો હોય છે ઓકે અહીંયા એકદમ પતલી નળી હોય છે જ્યારે આ તાપમાન આજુબાજુ તાપમાન વધશે એટલે આનું પ્રેશરાઇઝ થશે પ્રેશરાઇઝ થવાના કારણે અહીંયા આ ટેમ્પરેચર ધીરે ધીરે શું થતું જશે વધતું જશે જેમ ટેમ્પરેચર ઘટતું જશે એમ એનું સંકોચન થશે એટલે એ પારો છે ધીરે ધીરે ક્યાં આવશે નીચે આવશે આ એનો સિદ્ધાંત છે। એક્ઝામમાં પૂછાય એટલે આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે એની રચના સમજાવવાની છે એનો સિદ્ધાંત સમજાવવાનો છે પહેલા પ્રિન્સિપલ સમજાવવાનો છે એની રચના સમજાવવાની છે રચના સમજાવ્યા પછી ઘણી વખતે એના ફાયદા ગેરફાયદા પૂછતા હોય છે। તો પહેલું છે મર્ક્યુરી થર્મોમીટરના ફાયદા શું છે તો પહેલું છે મર્ક્યુરી થર્મોમીટર સરળ છે અને ચોક્કસ માપ આવે એકદમ ઈઝી ટુ વે આપણે યુઝ કરી શકીએ છીએ અન્ય તાપમાન માપાંક ઉપકરણની અસરની સરખામણીએ સસ્તા છે એકદમ એની કોસ્ટિંગ એફિશિયન્સી કોસ્ટ કેવી છે ઓછી છે તાપમાન વાંચન સફાઈ કે ઉપયોગ કરવાની રીત એકદમ સરળ છે એને યુઝ છે એકદમ ઈઝી છે ઓકે ઇલેક્ટ્રિક ડિજિટલ ની અંદર કોઈ પાવર સપ્લાય ની કોઈ એનર્જીની જરૂર પડતી નથી એટલે જ્યાં ઇલેક્ટ્રિક લાઇટ અથવા વિદ્યુત પ્રવાહ ઓછો મળતો હોય અથવા કટોકટી હોય ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો। પછી ફરીથી માપવા માટે એને એક્સ્ટ્રા કઈ પાર્ટ્સ બદલવા પડતા નથી મોર ધેન તમે યુઝ કરી શકો છો તો એના ફાયદા છે ઓકે એના પછી ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદા શું છે અત્યંત ઊંચા અથવા અત્યંત નીચા તાપમાન માપવા માટે થર્મોમીટરનો યુઝ કરી શકતા નથી પછી જ્યાં ચોકસાઈ પૂર્વક તાપમાન માપવું હોય ત્યાં મર્ક્યુરી થર્મોમીટરનો યુઝ નથી થતો પોઈન્ટોમાં એનો સ્કેલ લેવો છે તો આપણે યુઝ કરી શકતા નથી ઇલેક્ટ્રિક થર્મોમીટર મર્ક્યુરી ખૂબ જ નબળા અને નાજુક હોય છે તેથી વધારે સંભાળ આવશ્યક હોય છે કારણ કે બ્લેક શું હોય છે કાચનો હોય છે અને તૂટવાની શક્યતા સૌથી વધારે હોય છે ત્યારે પેલા અત્યારે ડિજિટલ થર્મોમીટર આવે છે હાથમાંથી પડી જશે તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં ડિજિટલ થર્મોમીટરમાં જેમ સ્વયંચલિત રીતે તાપમાન માપી શકાતું નથી તેથી ઘરગથ્થુ થર્મોમીટર તરીકે મર્ક્યુરીની મર્યાદિત ઉપયોગ કરી શકાય છે સેલ્ફ રીતે નહીં માપી શકાય ગ્લાસ થર્મોમીટર વડે તાપમાનની સચોટ ઉપર બાહ્ય પરિબળો જેવા કે વાતાવરણનું તાપમાન થર્મોમીટર પકડવા દરમિયાન થતો ઉષ્માનો સંચય દરેક વસ્તુ કારણ કે ઘણી વખત આપણે થર્મોમીટર પકડીએ છીએ તો આપણો હાથ ગરમ છે તો એના કારણે પણ હીટ કન્ડક્શન થવાની પ્રક્રિયા રહેતી હોય છે ઓકે થર્મોમીટર એકવાર માપેલું અગાઉનું તાપમાન રેકોર્ડ થતું નથી એટલે ફરીથી માપવું પડશે જ્યારે આપણે ઇલેક્ટ્રિકની અંદર ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય છે કે 10 કે 15 કે જેટલા ટેમ્પરેચર માપ્યા છે એનો સ્ટોર કરી શકે છે મર્ક્યુરી થર્મોમીટરમાં આપણે સ્ટોર કરી શકતા નથી અને પારો અને તેના સંયોજનના મનુષ્ય માટે ઝેરી છે એક એ મેટલ છે થોડી ઝેરી છે એ બહુ ડિસએડવાન્ટેજ છે એટલે આપણે જોખમી તેથી મર્ક્યુરી થર્મોમીટર ઉપયોગ હવે ધીમે ધીમે શું થવા માંડ્યો છે બધા ક્ષેત્રે ઓછો થવા માંડ્યો છે ઓકે મોસ્ટ આઈએમપી થર્મોમીટર છે પૂછાય છે જીટીની એક્ઝામમાં ખાસ કરવાનું છે આના પછીના જેટલા પણ બીજા તમારા થર્મોમીટર છે એ પણ હું તમને કરાવીશ તો પહેલા આજના જે ક્વેશ્ચન છે એ સમજી લઈએ હીટ એક્સચેન્જ ત્રણ ટાઈપની છે ઉષ્મા વહન ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ ઓકે એ ત્રણ રીત તમને વ્યાખ્યા એનો કઈ રીતના યુઝ થાય છે ઘન પદાર્થમાં શાનાથી હીટ ટ્રાન્સફર થાય છે પ્રવાહી અને વાયુમાં શાના રીતે થાય છે અને વિકિરણ જે છે એટલે કે સૂર્યમાંથી આવતા કિરણો માધ્યમની જરૂર નથી પડતી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના કારણે થતી હોય છે એના પછી થર્મોમીટર છે મર્ક્યુરી થર્મોમીટર જે થર્મોમીટર વસ્તુ આપણે ટેમ્પરેચર માપવા માટે કરીએ છીએ એમાં પહેલું થર્મોમીટર છે મર્ક્યુરી થર્મોમીટર એની આકૃતિ પરફેક્ટલી કરી લેવાની છે આ દરેક વસ્તુ આપણે કોર્સની અંદર મૂકેલું છે ક્વેશ્ચન છે ક્વેશ્ચન બેંક દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું આ બધા જ ફિઝિક્સના ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે વારંવાર કહું છું કે થિયરી એની રચના છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે આના પછી થર્મોમીટર અને એના પછી જે થર્મલ કન્ડક્ટિવિટી વાળા છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 પરફેક્ટલી કરી લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત